નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મ ટેકથી આપ સૌને આવકારું છું. તો આજે આપણે રાજુલા તાલુકાનું જે માંડળ ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે લક્ષ્મણભાઈ કાતરિયા, જેમણે પોતાની બાજરીના પાક હરે કૃષ્ણ ફાર્મ ટેકનું દાણાદાર ખાતર જે મેજિક પ્લસ છે તે 2 વીઘાની નાખેલું છે અને 1 વીઘામાં નથી નાખ્યું. તો આપણે લક્ષ્મણભાઈને પૂછશું કે એ ખાતરનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું અને જે બાજરીમાં નાખ્યું છે અને જેમાં નથી નાખ્યું એમાં તેમને શું તફાવત લાગ્યો હતો. લક્ષ્મણભાઈ, તમે ખેડૂત મિત્રો છે ને જણાવજો કે જે બાજરીમાં આપણે ખાતર નાખ્યું એમાં શું તફાવત રહ્યો. આપણે ખાતર નાખ્યું છે એમાં ડુંડું જાડું અને ભરાવદાર છે. જેમાં નથી નાખ્યું તેમાં ડુંડું પતલું અને દાણામાં ભરાવદાર ઓછો છે. આ બાજુ નથી નાખેલું અને આ બાજુ આપણે નાખેલું છે. આપણે જયારે નાખ્યું હતું ત્યારે ક્યારે પાયામાં નાખ્યું હતું કે નહીં, તે ત્રીજા પાણે નાખ્યું હતું. બાજરી ઉગી પછી ત્રીજા પાણે આપ્યું હતું. અને પછી કેટલા દિવસે તમને રિઝલ્ટ એનું દેખાણું? રિઝલ્ટ 20 થી 25 દિવસે રિઝલ્ટ દેખાણું. તો આપણે આજુબાજુના ખેડૂતોને કેવું હોય કે આપણે આ હરેકનું જે દાણાદાર મેજિક પ્લસ છે તે વાપરવા જેવું છે, તો તેને કહી શકીએ? હા, તેને વાપરવામાં સારું છે. સારું છે. ઓકે, તો આભાર લક્ષ્મણભાઈ.